નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજનું રાશિફળ 16 એપ્રિલ 2026 ગુરુવારનું રાશિફળ. મિત્રો, તમામ 12 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે જાણો મિત્રો આજનું રાશિફળ. તો મિત્રો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો અન્યો વિરુદ્ધ વેરઝેરની ભાવના પોષવાથી તમને માનસિક તાણ મળશે. મિત્રો તમારે આવા વિચારો ટાળવા જોઈએ, કેમ કે તેઓ જીવન બગાડનારા તથા તમારી ક્ષમતાનો નાશ કરનારા હોય છે. મિત્રો આજે શક્યતા છે કે તમને ધન સંબંધિત કોઈ મુશ્કેલી હોય, પરંતુ તમે પોતાની સમજદારીથી ખોટને નફામાં બદલી દેશો. હકારાત્મક તથા સકારાત્મક આપનારા મિત્રો સાથે બહાર જાઓ. પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે. મિત્રો તમારો પ્રભુત્વ ભર્યો અભિગમ તમારા સહકર્મચારીઓ તરફથી ટીકા લાવશે. આજે સામાજિક મિલન, મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે. જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે, કેમ કે આજે તમને સમજાશે કે તમારો પ્રેમ એટલે શું. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ધીરજ રાખો, કેમ કે તમારા સતત પ્રયાસો, વિવેક, બુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે. તમારા માતૃપક્ષથી આજ તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે. શક્ય છે કે નાની અથવા મામા તરફથી આર્થિક મદદ કરે. તમારા મિત્રો તથા સંબંધીઓને તમારી આર્થિક બાબતોનું સંચાલન સોંપતા નહીતર તમારું બજેટ વિખેર થઈ જશે. મિત્રો તમારું પ્રેમ જીવન વસંતના વૃક્ષના પાંદડા સમાન રહેશે. જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજન પ્રોજેક્ટમાં અનેક લોકોને સાંકળો. મિત્રો આજે તમે તમારો મફત સમય તમારી માતાની સેવામાં ખર્ચવા માંગતા હો, પરંતુ પ્રસંગે કેટલાક કામને કારણે તે શક્ય નહીં બને. મિત્રો આ તમને પરેશાની આપશે. તમારું મિજાજ બગડેલો હોવાથી મિત્રો તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો. મિત્રો હવે મિત્રો જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો લાંબી મુસાફરી ટાળજો, કેમ કે મુસાફરી માટે તમે ખૂબ જ નબળા છો. મિત્રો આજે તમે સારું એવું ધન કમાશો, પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે. અને મિત્રો તમારી સંતતિ માટે સંકોચ ખાસ આયોજન કરો. એ વાતની તકેદારી રાખો કે તમારી યોજના સ્વવાદી હોય, જેથી તમે તેને સાધ્ય કરી શકો. મિત્રો તમારી ભાવિ પેઢી તમને હંમેશા આ ભેટ માટે યાદ રાખશે. રોમાંચક હશે. આથી તમે જેને પ્રેમ કરો છો એવી વ્યક્તિઓ સંપર્ક કરો અને દિવસને શ્રેષ્ઠ બનાવો. મિત્રો તમારી અપેક્ષા મુજબ કામ ન કરવા બદલ તમે તમારા હાથ નીચેલા લોકોથી ખાસા નારાજ થાવ તેવી શક્યતા છે. મિત્રો તમારા
જમા પૈસા તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરાવવાનો સમય. જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે, કેમ કે આજે મિત્રો તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું. હવે મિત્રો જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આજે હાથ ધારેલું સ્વચ્છતા અભિયાન માનસિક શાંતિ તથા રાહત બક્ષશે. મિત્રો તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે. અદ્ભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલો લોકોનું ધ્યાન તમને મળશે. મિત્રો તમારી સામે એટલી બધી બાબતો હશે અને તેમાંથી કંઈક બાબત હાથ ધરવી તેની મીઠી મૂંઝવણ તમને થશે. મિત્રો તમારા પ્રેમી કે પ્રેમિકાને ન ગમતા હોય તેવા કપડાં પહેરવાનું ટાળો, કેમ કે એનાથી તેમની લાગણી દુભાઈ શકે છે. મિત્રો તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે. પૈસા, પ્રેમ, પરિવારથી દૂર આજે તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો. ઘણા લાંબા સમયથી કામનું દબાણ મિત્રો તમારા લગ્ન જીવન પર વિપરીત અસર કરી રહ્યું હતું, પણ આજે તમામ ફરિયાદો ગાયબ થઈ જશે મિત્રો. હવે મિત્રો જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આજે તમારી પાસે સારો એવો સમય હશે. આથી તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વોક પર જાઓ. ગ્રહ નક્ષત્રોની સ્થિતિ આજના દિવસ માટે તમારી નથી, તેથી આજના દિવસે તમારે તમારા ધનની ખાસ સુરક્ષા રાખવી જોઈએ. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો. લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક શોધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ના દો. મિત્રો તમારી હિંમત પ્રેમ અપાવશે. આજે કરેલા સંયુક્ત સાહસો આગળ જતા લાભદાયક પુરાવાર થશે, પણ માતા પિતા તરફથી આ બાબતે તમારે મોટા વિરોધનો સામનો કરવો પડશે. મિત્રો આજે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે. તમે જરૂરી કરતાં મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો. તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા. તમને આજે તમારા જીવનમાં પ્રેમ તરફથી કોઈ સરપ્રાઈઝ મળી શકે છે. હવે મિત્રો જે આગળની જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે દરેક વ્યક્તિની વાત સાંભળો. શક્ય છે કે તમને આમાંથી તમારી સમસ્યાઓનો ઉકેલ મળી જાય. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં તમારું કશું મંત ગ્રહો નવા પ્રવાહ જાળવી રાખશે. જૂના સંપર્કો તથા મિત્રો મદદરૂપ સાબિત થશે. તેમનું વિવેશાળ થયું છે તેવા લોકોને પોતાના ભાવિ જીવનસાથીમાં અદ્ભુત ખુશીનું સ્ત્રોત દેખાશે. કોઈક નવા સંયુક્ત સાહસ માટે તમારી જાતને તૈયાર કરવાનું ટાળો અને જરૂરી હોય તો તમારી નિકટના લોકોની સલાહ લો. અને મિત્રો તમારા ઘરના સભ્ય આજે તમારી સાથે સમય વિતાવવા માટે આગ્રહ કરી શકે છે, જે મિત્રો તમારો મોડો સમય બગાડશે. અને મિત્રો તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદ્ભુત કરશે જે તમારી માટે ખરેખર અવિશ્રામ્ય બની રહેશે મિત્રો. હવે મિત્રો જે આગળની જે સાતમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે. બેંકને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. અને મિત્રો તમારી અનુકંપા તથા સમજદારીનું વળતર તમને મળશે, પણ તકેદારી રાખજો, કેમ કે ઉતાવળે લીધેલો કોઈ પણ નિર્ણય તમને દબાણ હેઠળ લાવી શકે છે.
અને મિત્રો તમારા પ્રિય પાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂડ કદાચ વ્યગ્ર થઈ શકે છે. મિત્રો તમને તમારા કાર્યક્ષેત્રમાં સારા ફળ મેળવવા માટે તમને પોતાની કાર્યશૈલી ઉપર ધ્યાન આપવાની જરૂર છે. નહીંતર તમારા બોસની નજરમાં તમારી નકારાત્મક છબી બની શકે છે. મિત્રો તમારા જમા પૈસા તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય. આજનો દિવસ સારો જોઈ એવું મિત્રો તમે ઈચ્છતા હોવ તો તમારા જીવનસાથીનો મિજાજ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ પૂછતા નહીં મિત્રો. હવે મિત્રો જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો અથવા કોઈ ઓળખીતાનું સ્વાર્થી વર્તન તમારી માનસિક શાંતિને હાની નાખે છે. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે મિત્રો તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ થવાનું ટાળો. તમારી સમસ્યાઓ ગંભીર હશે પણ તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તેની નોંધ તમારી આસપાસના લોકો નહીં લે. કદાચ તેમને લાગે છે કે આમાં તેમને માથું ન મારવું જોઈએ. માનસિક અંતરાયો પાર નહીં કરી શકો. કામના સ્થળે તમે સારું પરિવર્તન અનુભવશો. આજે આ રાશિના કેટલાક વિદ્યાર્થીઓ લેપટોપ અથવા ટીવી પર મૂવી જોઈને પોતાનો કિંમતી સમય વિતાવી શકે છે. અને મિત્રો તમારા જીવનસાથી આજે તમને તમારી સાથે જીવન વિતાવવા અંગેની અણગમતી વાતો કદાચ જણાવશે. હવે મિત્રો જે આગળની જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો સ્વાસ્થ્ય સારું રહેશે પણ મુસાફરી મુશ્કેલ તથા થકવનારી પુરવાર થશે. તમારા ભાઈ બહેનોમાંથી આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માગી શકે છે. મિત્રો તમે તેમને પૈસા આપી તો દેશો પરંતુ આનાથી તમારા આર્થિક હાલત ખરાબ થઈ શકે છે. કામનું ટેન્શન તમારા મગજને ઘેરી વળશે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નહીં બચે. પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરદસ્ત અનુભૂતિ થશે કેમ કે તેનાથી તમારા પરનો બોજો ઉતરી ગયાનું તમે અનુભવશો. તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે. આજે મિત્રો તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન યોગ કરવા માટે કરી શકશો. મિત્રો આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે. આજે તમે તમારા જીવનસાથી સાથે બહાર જશો અને તમે બંને સાથે સારો દિવસ વિતાવશો. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી 10મા નંબરની જે રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમારા ખર્ચ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. નાના બાળકો તમને વ્યસ્ત રાખશે તથા આનંદ લાવશે. રોમાંચને આજે ઓછું મહત્વ મળે એવું લાગે છે કેમ કે તમારું પ્રિય પાત્ર ખૂબ જ વધારે પડતી માગ કરી રહ્યું હોય એવું લાગે છે. કામના સ્થળે તમારા પ્રતિસ્પર્ધીઓને આજે તેમના ખરાબ કામનો બદલો મળશે. મિત્રો આજે કોઈ મિત્ર સાથે સમય પસાર કરી શકશો પરંતુ આ સમય દરમિયાન તમારે દારૂનું સેવન કરવાનું ટાળવું જોઈએ નહીં તો તે સમયનો વ્યર્થ થઈ શકે છે. અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે મિત્રો. હવે મિત્રો જે આગળની જે 11મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો. કોઈ પણ અનુભવી માણસની સલાહ વગર આજે એવું કોઈ પણ કામ ના કરો જેથી તમને નાણાકીયનું નુકસાન થાય. મિત્રો ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહેલા
બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ. ભૌતિક અસ્તિત્વનો હવે કોઈ મહત્વ નથી, કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં જ અનુભવો છો. વરિષ્ઠ પદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે. આમ છતાં મિત્રો, તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબ પરિણામ આપશે. પ્રેમ અને સારું ભોજન લગ્ન જીવનના પાયા છે, અને આજે તમને આ બંનેના શ્રેષ્ઠનો અનુભવ થવાનો છે. હવે મિત્રો, જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો, મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે, પણ તમારો આવેશ કાબૂમાં રાખજો, કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય. બિનજરૂરી શંકા સંબંધોને બગાડવાનું કામ કરે છે. મિત્રો, તમારે તમારા પ્રેમી પર શંકા ન કરવી જોઈએ. જો તમને તેમના વિશે કંઈ શંકા છે, તો પછી તેમની પાસે બેસો અને સમાધાન શોધવાનો પ્રયાસ કરો. મિત્રો, કામના સ્થળે આજનો દિવસ અદ્ભુત રીતે વીતશે એવું જણાય છે. અને મિત્રો, આજે તમારો કોઈ સંબંધી કોઈ પૂર્વ સૂચના વિના તમારા ઘરે આવી શકે છે, જેના કારણે તમારો કિંમતી સમય તેમની આવભગતમાં વેડફાઈ શકે છે. મિત્રો, તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઈઝ દ્વારા સારો થઈ જશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.